નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા. સમાચાર આપતા પહેલાં આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાજુલા શહેરમાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026 અંતર્ગત રાજુલા શહેરમાં મારુતિધામ ખાતે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. રાજુલા મારુતિધામ ખાતે આ ભવ્ય મેળાનું આયોજન રાજુલાના ડેપ્યુટી કલેક્ટર સહિતના આગેવાનો આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા. મહાનુભાવો એક વ્યક્તિનું આ સ્વદેશી મેળામાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સ્વાગત છે એટલું નહીં, તમારી જવાબદારી છે કે આની મુલાકાત તમારા માધ્યમ વડે 5 જણા વધારે લેવા જોઈએ. કારણ કે આ કોઈ કાર્યક્રમ નથી, આપ સૌને જણાવી દઉં, આ કોઈ કાર્યક્રમ નથી, પણ આપણે ત્યાં બનેલી વસ્તુ કે આપણે ત્યાં જે વસ્તુ બને છે અથવા જે થાય એ વસ્તુ આપણે ખરીદીએ એની જાગૃતતા માટે આપણા હવે ભેગા થવાનો કાર્યક્રમ છે. એટલે એમાં આપ સૌને આવકારીએ છીએ. રાજુલા પ્રાંત અધિકારી શ્રી, કલેક્ટર શ્રી, જે તમામ સરકારી કચેરીઓના વડા છે, તેઓ અહીંયા ઉપસ્થિત છે. તેમનું હાર્દિક સ્વાગત છે. મારુતિધામના બાપુ જે આ મારુતિધામને સાચવી અને એમની જે સેવા પૂજા કરે છે અને આ મારુતિધામની જે શ્વાસ ફેલાવે છે, એમને હું દિલથી વંદન કરું છું તેમજ સ્વાગત કરું છું. નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓને પણ અત્રે હું ભાવભીનું સ્વાગત કરું છું કે આપણે અહીં સૌ ઉપસ્થિત છીએ. પત્રકારશ્રીઓ, આગેવાન શ્રીઓ, તમામ અત્રે ઉપસ્થિત ભાઈઓ, બહેનો, બાળકો તમામનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું અને પત્રકારશ્રીઓનું પણ સ્વાગત કરું છું. તમામ જે અહીંયા ઉપસ્થિત છે, જેનું નામ નામી અનામી તમામનું હું અંતઃકરણપૂર્ણ સ્વાગત કરું છું. આ સ્વદેશી મેળો આપણે 10 દિવસ સુધી કરવાનો છે અને આ મેળાનો ઉદ્દેશ્ય આપણે સ્વદેશની વસ્તુઓનું મહત્વ વધારવાનો છે. આપણા જે નાના કારીગરો છે, નાના વેપારીઓ છે, એમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. એમને પ્રોત્સાહન આપવાના હેતુથી આપણે આ મેળો યોજી રહ્યા છીએ. આ મેળામાં આપણે સમજવાનું છે કે આપણે જે ઓનલાઈન ખરીદીની દોડમાં જે ભાગી રહ્યા છીએ, એમાં આપણા નાના વેપારીઓ ઘણું ભોગવે છે અને એમને ખૂબ ખોટ જાય છે અને ગરીબીમાં થોડો વધારો થાય છે. પણ આપણે જો વિદેશને મજબૂત નથી કરવાના, આપણે આપણા દેશને મજબૂત કરવાનો છે. જેમ ચીફ ઓફિસર મેડમે વાત કરી કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ આત્મનિર્ભર ભારતનું એક સપનું જોયેલું છે. એ આત્મનિર્ભર ભારત એટલે શું? આત્મનિર્ભર એટલે આપણે કોઈ પણ વસ્તુ છે એ આપણી જાતે કરી શકીએ, એ જ આત્મનિર્ભરતા છે. પહેલાના જમાનામાં એક ગામડું હતું, એ જ એક દેશ તરીકે હતું. કારણ કે ગામની અંદર એક કુંભાર હોય, એક લુહાર હોય, એક સુતાર હોય, એક વાણંદ હોય, એક દરજી હોય અને ખેડૂતો હોય. તો ખેડૂતો ખેતી કરી અને જે અનાજ ઉત્પન્ન કરે એ બધા કારીગરોને આપે અને એની સામે કારીગરો એમને એમની સેવા આપતા. અને એક નાનકડું ગામડું છે, એ જ એક વિશ્વ હતું. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના સાધનો વધતા ગયા, એમ દુનિયા છે એ એક ગામડું બની ગઈ. પેલા જે એક નાનું ગામડું હતું એની બદલે હવે આખી દુનિયા એક ગામડા તરીકે થઈ ગઈ છે. ત્યારે દેશ વિદેશની વસ્તુઓ આપણી પાસે આવે તો એનામાંથી આપણે પ્રેરણા લેવાની છે. પણ સાથે સાથે જેમ મેડમે કીધું એમ આપણા સ્થાનિક લોકો છે એમને પણ રોજગારી મળી રહે. આપણે પણ વિદેશી વસ્તુઓને જોઈ અને એમનું લેવલ સ્ટાન્ડર્ડ આપણા કરતાં સારું હોય તો આપણે પણ એ પ્રકારની ક્વોલિટીવાળી વસ્તુઓ બનાવીએ. એ માટે આપણે મહેનત કરવી જોઈએ, જેથી આપણું જે સપનું છે 2047માં જે વિકસિત ભારત બનાવવાનું છે, આત્મનિર્ભર ભારત બનાવવાનું છે, એ સપનું પણ આપણું સાકાર થઈ જાય. જેમ સરે વાત કરી એમ કે ભાઈ જે લઘુ ગૃહ ઉદ્યોગ છે, જે હાથ બનાવટ છે અથવા આપણા દેશની ચીજ વસ્તુઓ છે, તો એનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરીએ અને વિદેશી વસ્તુઓ કરતાં આપણી સ્વદેશી જ વસ્તુઓનો જો આપણે ઉપયોગ કરીએ, એને જ આપણે લઈએ તો આપણા જે રોજગાર છે, જે નાના માણસો છે, તો એમને રોજગારી મળી રહે. અને સ્વદેશી વસ્તુ આપણે એવું સમજીએ છીએ કે ભાઈ મોંઘું હોય એ જ સારું હોય, પણ એવું નથી હોતું. ખરેખર આપણે ભૂલતા જાય છીએ. આપણે બહારથી જે એની વસ્તુ જોઈએ એટલે આપણને ગમી જાય છે, પણ ખરેખરનું કેટલું ટકાઉ છે એ આપણે નથી જોતા.
પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. ભાષાઓનો પ્રયોગ કરી પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. રાજુલા નગરપાલિકા સંચાલિત સ્વદેશી મેળાનું આયોજન રાજુલા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ રાજુલા નગરપાલિકા દ્વારા જે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળો રાજુલા શહેરના મારુતિધામ મંદિર ખાતે 8 થી 10 દિવસ ચાલવાનો છે. ત્યારે રાજુલા શહેરના લોકો સૌથી વધારે આ મેળાનો લાભ લે અને ભારત દેશની અને સ્વદેશી વસ્તુઓ બધી જ અહીંયા ઉપલબ્ધ છે. અને આવનારા દિવસોમાં મોદી સાહેબનું જે મિશન છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી, એ મિશન સાથે રાજુલા ના ધારાસભ્ય આદરણીય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. ત્યારે ગામના વધારેમાં વધારે લોકો મારુતિધામ ખાતે આવી અને આ મેળાનો લાભ લે એ જ વિનંતી કરું છું, એ જ અનુરોધ. ભારત માતા કી જય, વંદે માતરમ.